A very good morning, students. Today we are going to start our first session of Advanced FM. That is, the name of the subject is Investment Banking and Financial Services. Now, under that particular subject, we are going to start our unit number 1. The first unit, that is about the introduction of financial system. Now this unit number 1 is divided into 2 chapters. The first one, that is financial system, and the second one, that is merchant banking or lead manager, or we can say that investment banker. Today we are going to have a quick review of syllabus of our unit number 1. Under that we are going to study overview of Indian financial system, investment banking in India, recent developments and challenges ahead, institutional structure and functions of investment or merchant banking, SEBI guidelines for merchant bankers, registration, obligation and responsibility of lead managers, regulations regarding continuance of association of lead manager with an issue. Now, as far as this syllabus is concerned, only the first point, that is of chapter number 1, that is an overview of financial system. From the second point, we are going to have our chapter number 2, that is investment bank or merchant bank. Okay. Today we are going to start the first chapter, that is the financial system. Now, as far as financial system is concerned, first and foremostly we are going to clear the basic concept of financial management in our mind. Already આપણે સેમિસ્ટર 3માં ઇન્ટ્રોડક્શન પાર્ટમાં લર્ન કરી જ ગયા છીએ, that is what is financial management. Now the main task of financial management, that is to apply the management principles or the basic fundas of management, that is post-COP, planning, organizing, staffing, cooperating, then after directing and controlling. જ્યારે તમે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ, મેનેજમેન્ટના ફંડાસ જ્યારે તમે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં અપ્લાય કરો છો, સો દેટ વિલ બી ટ્રીટેડ એઝ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. નાઉ એઝ ફાર એઝ મોડર્ન કન્સેપ્ટ ઇઝ ધેર, financial management is mainly concerned with raising of the finance and a proper utilization of the fund. આપણે ઓલરેડી લર્ન કરી ગયા છીએ કે જે ફિનાન્શિયલ મેનેજર છે એ પોતાના ફંડને કેવી રીતે રેઇઝ કરે છે અને એ ફંડનો કેવી રીતે યુટિલાઇઝેશન કરે છે, એના બેઝડ ઉપર ફિનાન્શિયલ મેનેજમેન્ટ ડિપેન્ડ કરે છે. માર્કેટમાં ઘણા બધા સોર્सेस છે કે જેના થ્રુ તમે તમારા ફંડને રેઇઝ કરો છો, દેટ ઇઝ ઇન્ટરનલ સોર્सेस એન્ડ એક્સટર્નલ સોર્सेस. એન્ડ હિયર વી આર ગોઈંગ ટુ યુટિલાઇઝ આર રેઇઝડ ફંડ. હવે તમારું જ્યારે યુટિલાઇઝેશનનો પાર્ટ આવે છે કે તમારી પાસે જે ફંડ અવેલેબલ છે, તમારી પાસે જે કેપિટલ અવેલેબલ છે, એ કેપિટલને તમે ક્યાં પ્રોપર મેનરમાં યુટિલાઇઝ કરો છો, દેટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. હવે અહીંયા ફિનાન્શિયલ સિસ્ટમ સ્ટાર્ટ થાય છે. ફિનાન્શિયલ સિસ્ટમ મીન્સ ધ મોબિલાઇઝેશન ઓફ સેવિંગ્સ. આપણે ફિનાન્શિયલ મેનેજમેન્ટના ઇન્ટ્રોડક્શનને જ અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ કે જ્યારે ફિનાન્શિયલ મેનેજર માર્કેટમાંથી ફંડને રેઇઝ કરે છે, એટ દેટ ટાઈમ he want a proper organized financial market through which he is able to raise his organization's finance. તમારા જે ફિનાન્શિયલ મેનેજર છે એક પ્રોપર ચેનલને ફોલો કરશે. ઈધર બેંક પાસે લોન માટે અપ્લાય કરશે ઓર જનરલ પબ્લિક પાસે IPO થ્રુ
તમારો જે ફંડ છે એને રેઝ કરશે, એટલે શેર્સ થ્રુ તમારા ફંડને રેઝ કરશે. હવે બેંક લઈ લ્યો અથવા જનરલ પબ્લિક લઈ લ્યો, શેરનું ફોર્મેટ લઈ લ્યો. સો ધીઝ આર ધ ફિનાન્શિયલ સિસ્ટમ કે જે તમારી નીડને પ્રોપર મેનરમાં સેટિસ્ફાઈડ કરે છે. હિયર આપણે ફિનાન્શિયલ સિસ્ટમની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ફિનાન્શિયલ સિસ્ટમ એટલે એક એવી સિસ્ટમ કે જે બે પાર્ટી એટલે અહીંયા આપણે વાત કરશું આપણા સેવર્સની, આપણા ઇન્વેસ્ટર્સની, કે જેની પાસે મેક્સિમમ સેવિંગ્સ છે એન્ડ દે વોન્ટ ટુ કન્વર્ટ ધેર સેવિંગ્સ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ, ધેન દે આર બીકમ ઇન્વેસ્ટર. અને સેકન્ડ પાર્ટી થશે દેટ ઇઝ the person who is in the need of money. એટલે સેકન્ડ પર્સન એ થશે કે જેને ફંડની રિક્વાયરમેન્ટ છે, અને ફર્સ્ટ પર્સન એ થશે કે જેની પાસે એક્સેસ ફંડ છે. હવે સેવર્સ ઓર ઇન્વેસ્ટર્સમાં કોણ કોણ આવી શકે? તો એમાં તમારા મારા જેવા નોર્મલ પીપલ્સ આવી શકે, જનરલ પબ્લિક આવી શકે, દેન આફ્ટર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આવી શકે. ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કોઈ પણ બેંક લઈ લ્યો, દેન આફ્ટર કોઈ પણ ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન લઈ લ્યો, દેન આફ્ટર નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઝ લઈ લ્યો, કેપિટલ માર્કેટ લઈ લ્યો, મની માર્કેટ લઈ લ્યો. તો આ બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે લોકો પાસે એક્સેસ ફંડ છે એન્ડ દે વોન્ટ ટુ ઇન્વેસ્ટ ધેર ફંડ ઇન અ પ્રોપર મેનર. તો સેવર્સ ઓર ઇન્વેસ્ટર્સમાં બધા આવી જશે. યુ આર ગોઈંગ ટુ ઇન્ક્લુડ ધ હોલ માર્કેટ એઝ અ સેવર્સ ઓર ઇન્વેસ્ટર્સ. નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધ નીડ ઓફ મની. હવે ફંડની મેક્સિમમ રિક્વાયરમેન્ટ કોને હશે? સો ફંડની મેક્સિમમ રિક્વાયરમેન્ટ એ ઇન્સ્ટિટ્યુશનને હશે કે જે કોઈ પણ લાર્જ પ્રોજેક્ટમાં ડીલ કરે છે અથવા કોઈ મોડરેટ પ્રોજેક્ટમાં ડીલ કરે છે. હવે અગેન એમાં બેંક લઈ લ્યો, then after mutual funds are there, non-banking institutions are there, the markets are there, the general publics are there, any institutions are there. So these are those person who are in the need of money. હવે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનું મેઇન ટાસ્ક એ છે કે આ બંને પાર્ટી વચ્ચે he is going to play a role of bridge. એક પુલનું કામ કરે છે, એક બ્રિજનું કામ કરે છે કે જે બંને પાર્ટી, અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ માય સેલ્ફ, બંને પાર્ટીમાં ધ ફર્સ્ટ વન દેટ ઇઝ ઇન્વેસ્ટર્સ એન્ડ સેકન્ડ વન મીન્સ ધ પર્સન હુ ઇઝ ઇન ધ નીડ ઓફ ફિનાન્સ. સો ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમની વાત કરીએ તો ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમમાં ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે લોકો ડિરેક્ટલી ઇન્વેસ્ટર્સને ફાઇન્ડ આઉટ નથી કરી શકતા, અથવા ઘણી બધા એવા ઇન્વેસ્ટર્સ છે કે ડિરેક્ટલી દે આર નોટ એબલ ટુ ફાઇન્ડ અ સ્યુટેબલ ઇન્સ્ટિટ્યુશન ઇન વિચ દે આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ. તો ફિનાન્શિયલ સિસ્ટમ એક માર્કેટ પ્રોવાઈડ કરે છે, દેટ ઇઝ ફિનાન્શિયલ માર્કેટ, કે જેના થ્રુ આ બંને પાર્ટી ઇઝીલી એકબીજાની નીડને સેટિસ્ફાઈડ કરી શકે. હવે અહીંયા આપણે વાત કરીએ અગેન ફિનાન્શિયલ મેનેજમેન્ટના કન્સેપ્ટની. એક આપણે પોઈન્ટ લર્ન કરી ગયા કે જ્યારે ફિનાન્શિયલ મેનેજરને ફંડની રિક્વાયરમેન્ટ હશે તો ડેફિનેટલી એ કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનો અપ્રોચ કરશે. નાવ ધ સેકન્ડ પાર્ટ, જ્યારે ફંડ રેઇઝ થઈ ગયું છે, વેન ધ ઓર્ગેનાઇઝેશન હેઝ સફિશિયન્ટ ફંડ, then the next question is that where they are going to utilize their fund. તો અગેન યુટિલાઇઝેશન ઓફ ફંડમાં ઓર્ગેનાઇઝેશન છે એ ફિનાન્શિયલ સિસ્ટમનો યુઝ કરશે અને એ ફિનાન્શિયલ સિસ્ટમના બેઝિસ ઉપર ડિફરન્ટ ફિનાન્શિયલ માર્કેટ્સને એનાલાઇઝ કરશે અને એ એનાલિસિસના બેઝિસ ઉપર ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ યુટિલાઇઝ ધેર ફંડ. એટલે ફિનાન્શિયલ મેનેજમેન્ટનો જે પર્પઝ છે, ફિનાન્શિયલ મેનેજમેન્ટનો જે ગોલ છે, દેટ ઇઝ રેઇઝિંગ ધ ફિનાન્સ એન્ડ યુટિલાઇઝેશન ઓફ ધ ફિનાન્સ. આ બંને પર્પઝ સોલ્વ થાય છે દેટ ઇઝ ઇન ધ ફિનાન્શિયલ સિસ્ટમ ઇટસેલ્ફ.
Now further, the basic function of financial system is the mobilization of savings. તમારું જે સેવિંગ છે એ ડિરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ નથી થતું, પણ એને મોબિલાઇઝ કરવું પડે છે, એને મૂવ કરવું પડે છે. તો તમે તમારા સેવિંગ્સને ક્યાં મૂવ કરો છો? તો વી આર ગોઈંગ ટુ mobilize our saving in that investment avenue in which we are able to get the maximum return with the minimization of risk. તો હવે રિસ્કનો જે કન્સેપ્ટ છે એ મિનિમાઇઝ ક્યારે થશે? કે જ્યારે તમે કોઈ પણ ફોર્મલ ચેનલને ફોલો કરશો. આપણું જે સેવિંગ છે, આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈ 100% થર્ડ પર્સનને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે નથી આપતા, પણ આપણે એક પ્રોપર ચેનલ થ્રુ જશું, આપણે બેંક થ્રુ જશું, આપણે કોઈ પણ ફિનાન્શિયલ સિસ્ટમ થ્રુ જશું કે જેના બેઝિસ ઉપર આપણું જે સેવિંગ છે એ સેફ રહે અને જેના બેઝિસ ઉપર વી આર એબલ ટુ ગેટ ધ મેક્સિમમ રિટર્ન. તો અહીંયા ફિનાન્શિયલ સિસ્ટમ આપણને એક ફોર્મલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જેના થ્રુ વી આર એબલ ટુ કન્વર્ટ આર સેવિંગ્સ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ. ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ સચ એઝ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એક્સેટ્રાસ આર ધ ઇન્ટરમીડિયરી ફોર ધ બેઝિક ફંક્શન. ઓકે, આ ઇન્ટરમીડિયરી છે, આ એ પાર્ટી છે કે જે તમારા સેવિંગ્સને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવા માટે હેલ્પફુલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. હવે એક વસ્તુ વિચારો, માર્કેટમાં બેંકનું એક્ઝિસ્ટન્સ ન હોય, કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનું એક્ઝિસ્ટન્સ ન હોય તો તમે તમારા સેવિંગ્સને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ ન કરી શકો, અથવા તમને કોઈ એવો સોર્સ મળે છે કે જે તમારા સેવિંગ્સને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરી શકે છે, પણ બેઝિકલી દેટ સોર્સ ઇઝ નોટ રિલાયેબલ. તો એટ ધેટ ટાઈમ યુ આર લૂઝિંગ યોર સેવિંગ્સ, યુ આર લૂઝિંગ યોર મની. તો અહીંયા તમને જે સેફટી પ્રોવાઈડ કરે છે એ છે ફિનાન્શિયલ સિસ્ટમ. The financial system includes financial institutions, financial assets and financial services. હવે ફિનાન્શિયલ સિસ્ટમને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, દેટ ઇઝ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ડિફરન્ટ ફિનાન્શિયલ અસેટ્સ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ, કે જેના થ્રુ તમે તમારા ફિનાન્શિયલ પર્પઝ છે એ ઇઝીલી તમે સોર્ટ આઉટ કરી શકો. Thus, the financial system is interrelated activity. The financial system allocates savings to ultimate users for investment. The entire financial system plays an important role in the functioning of the economy as a large. કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમિક ગ્રોથ એ એની ફિનાન્શિયલ સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે છે. તમે કોઈ પણ ડેવલપ્ડ કન્ટ્રીની ફિનાન્શિયલ સિસ્ટમને કમ્પેર કરશો કોઈ પણ અંડર ડેવલપ ઇકોનોમિક કન્ડિશનવાળી કન્ટ્રી સાથે, તો ડેફિનેટલી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો કે ધ રીઝન બિહાઇન્ડ ઇકોનોમિક ગ્રોથ ઇઝ નથિંગ બટ અ પ્રોપર ઓર્ગેનાઇઝડ ફિનાન્શિયલ સિસ્ટમ. કોઈ પણ સપોઝ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો એમાં આવે કે ઇન્ડિયાનો ફિનાન્શિયલ ગ્રોથ 100% છે, એનો જીડીપીનો રેટ આટલો બધો છે, ઇકોનોમિકલી ઇન્ડિયા ઇઝ સાઉન્ડ. તો હવે અહીંયા આપણે એ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે ઇન્ડિયાને ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ્ડ કન્ટ્રીમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. સો ઓનલી the main reason, that is the financial system of Indian market. જે આપણી ફિનાન્શિયલ માર્કેટ છે એમાં જે ફિનાન્શિયલ સિસ્ટમ આપણે અડોપ્ટ કરીએ છીએ એના અડોપ્શનના બેઝિસ ઉપર કન્ટ્રીનો ગ્રોથ છે એ ડિપેન્ડ કરે છે. The main task of financial system is transfer of surplus savings from the savers to investors. હવે સરપ્લસ સેવિંગ્સ
તમારી પાસે જ્યારે એક્સેસ હશે ત્યારે જ ઇન્વેસ્ટમેન્ટનો ક્વેશ્ચન માર્ક આવશે. પણ તમારી જે ઇન્કમ છે એમાંથી તમારી બેઝિક નેસેસિટી ફૂલફિલ થાય છે, યુ આર નોટ એબલ ટુ સેવ એનીથિંગ, દેન દેર ઇઝ અ નો નીડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ જનરલ પબ્લિક હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, એને પોતાના ફ્યુચર, પોતાના ફર્ધર ગ્રોથ માટે, પોતાના વેલ્થને ક્રિએટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. અને ફિનાન્શિયલ સિસ્ટમ છે એક પ્રોપર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, દેટ ઇઝ ધ કન્વર્ઝન્સ ઓફ સેવિંગ્સ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ. Now, the Indian financial system is classified into two groups. The first one that is organized system and the second one that is unorganized system, or we can say that formal system or informal system. ફિનાન્શિયલ સિસ્ટમ, આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણી કન્ટ્રીની જે સિસ્ટમ છે એ ઓર્ગેનાઇઝડ મીન્સ ધોઝ સિસ્ટમ ઇન વિચ the authority is there, the rules and regulations are there and the control part is there. એટલે કે જ્યાં ઓથોરાઇઝડ પર્સન તમારી ફિનાન્શિયલ માર્કેટને ડીલ કરે છે, દેટ વિલ બી ટ્રીટેડ એઝ ઓર્ગેનાઇઝડ સિસ્ટમ. કે જ્યાં રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ ઇન્વેસ્ટર્સને પણ ફોલો કરવા પડશે અને જેને ફિનાન્સની નીડ છે એને પણ ફોલો કરવા પડશે. અને કંટ્રોલ ઇઝ ધેર. The main task, સપોઝ ઓર્ગેનાઇઝડ ફિનાન્શિયલ સિસ્ટમ જે મેનેજ કરતું હશે એને ક્યાંક એવું ફીલ થાય છે કે પ્રોપર મનીની સપ્લાય માર્કેટમાં સાઉન્ડ નથી, દેન હી ઓર they have the power to control the overall financial flow or the money flow in the market. So organized, the formal system means the system in which organizations are there, organized persons are there, the rules, regulations are there and a formal control systems are there. The second one that is unorganized system or informal system. The name itself suggests. Unorganized system means those system in which no rules or regulations are there, no organized persons are there, and again when the organized system is not there, then there is a no question about controlling aspect. એટલે ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ સિસ્ટમમાં આપણું હોલ ફિનાન્શિયલ સિસ્ટમ ડિવાઈડ થયેલું છે. સેકન્ડ સેશનમાં આપણે લર્ન કરશું દેટ હાઉ these organized and unorganized systems or institutions are working in Indian financial market. I think this introduction is clear to each and everyone. Thank you so much.